પોક્સો કોર્ટે અલગ અલગ કેસના 2 આરોપીઓને સજા ફટકારી। સાવલીની પોક્સો કોર્ટે અલગ અલગ કેસના 2 આરોપીઓને સજા ફટકારી। સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે 2 અલગ અલગ પોક્સો સહિતના ગુનાના આરોપીઓને 20 વર્ષ સહિતની સજાનો હુકમ કર્યો। સાવલી અને ડેસર પોલીસ મથકમાં નોંધાયેલા પોક્સો સહિતના અલગ અલગ ગુનાના આરોપીઓને સજાનો હુકમ કરાયો હતો। 2024ની સાલમાં સાવલી પોલીસ સ્ટેશનમાં સાવલી પાસેના ગોઠડા ગામે ગણપતિ ઉત્સવમાં ગરબા રમી પોતાના ઘરે પાણી પીવા જતી 12 વર્ષ 9 માસની સગીરાને બદઇરાદે છેડતી કર્યાની ફરિયાદની તપાસ સાવલી CPIએ કરી હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોક્સો કોર્ટના નામદાર જજ J.A. ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા ગોઠડા ગામે પીડિતાના ફળિયામાં રહેતા આરોપી કિશન ઉર્ફે કેશવ નારણભાઈ માળીને BNS કલમ 74 તથા પોક્સો એક્ટ કલમ 12 ના ગુનામાં તકસીરવાર ઠેરવીને 5 વર્ષની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો, તેમજ BNS ની કલમ 75(2) ના ગુનામાં 3 વર્ષ સખત કેદ અને ₹10,000નો દંડ ઉપરાંત BNS કલમ 78(2) ગુનામાં 1 વર્ષની સખત કેદની સજા અને ₹5,000ના દંડની સજા કરાઈ છે। જ્યારે 2022ની સાલમાં ડેસર પોલીસ મથકે સાંઢાસાલ ગામની 15 વર્ષ 3 માસની સગીરા સાથે મૂળ રહેવાસી સાંઢાસાલ ગામ પાસેના નહારા ગામના આરોપી ઓપલ પરમારે સગીરા સાથે મોબાઈલ ફોન પર સંપર્ક કરી ભોગ બનનાર સગીરાને બોલવી પટાવી લગ્નની લાલચ આપી ભગાવી રાજકોટના રણાપુર સહિત તેના ગામ પાસેના અન્ય અલગ અલગ ગામોમાં લઈ જઈ આરોપીએ 3 માસ જેટલો સમય ગેરકાયદે પોતાના કબજામાં રાખી તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની નોંધાયેલ ફરિયાદની તપાસ સાવલી CPIએ કરી આરોપીને ઝડપી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા તેઓ કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ J.A. ઠક્કર સાહેબે આરોપી ઓપલ ગિરવતભાઈ પરમારને સરકારી વકીલ CG પટેલની રજૂઆત સાંભળી તકસીરવાર ઠેરવી દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં 20 વર્ષ સખત કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો, તેમજ ઇપિકો કલમ 363માં 3 વર્ષની સજા ₹3,000નો દંડ અને 366ના ગુનામાં 5 વર્ષની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો। બંને ફરિયાદના આરોપીઓ દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો તે રકમ પીડિતાને ચૂકવવા અને ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાઓને ₹1 લાખ અને 4 લાખ ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરાઈ છે। આજરોજ સાવલી પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી J.A. ઠક્કર સાહેબ શ્રીનાઓએ 2 કેસોમાં 2 જ્વલંત ચુકાદા આપેલ છે। તે પૈકી પ્રથમ ચુકાદામાં સાવલી પોલીસ સ્ટેશનમાં ગણપતિ તહેવાર દરમિયાન ગરબાના પ્રસંગમાં 12 વર્ષ 9 માસની સગીરા સાથે થયેલ દુષ્કૃત્યના ગુનામાં ભોગ બનનાર પીડિતા એ જે ફરિયાદ નોંધાવેલી તે સંદર્ભનો કેસ આરોપી કિશન ઉર્ફે કેશવ નારણભાઈ માળી રહેવાસી ગોઠડા વિરુદ્ધ ચાલી જતા તેને કસૂરવાર ઠેરવી આરોપી કેશવ ઉર્ફે કિશન નારણભાઈ માળીને BNS કાયદાની કલમ તથા પોક્સો એક્ટના કાયદાની કલમ મુજબ 5 વર્ષની સખત કેદ તથા ₹50,000નો દંડ ફટકારેલ છે, તેમજ અન્ય ગુનાઓમાં 10,000નો દંડ તથા 3 વર્ષની સખત કેદ તથા 1 વર્ષની સખત કેદ અને 5,000નો દંડ ફટકારેલ છે। ઉપરાંત બીજા ચુકાદામાં ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં સાંઢાસાલ ગામમાં બનેલા બનાવમાં 15 વર્ષ 3 માસની સગીરા સાથે તેના જ ગામમાં રહેતો આરોપી ઓપલ ગિરવતભાઈ પરમારે ભોગ બનનારને પટાવી ફોસલાવી ભગાડી દઈ અને દુષ્કર્મનો ગુનો કરેલ તે બાબતનો કેસ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી J.A. ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી ઓપલ ગિરવતભાઈ પરમાર રહેવાસી સાંઢાસાલ તાલુકો ડેસર મૂળ રહેવાસી નારા તાલુકો સાવલીને કસૂરવાર ઠેરવી દુષ્કર્મના ગુનામાં તથા પોક્સો એક્ટ હેઠળના ગુનામાં 20 વર્ષની સખત કેદ તથા ₹50,000નો દંડ ફટકારેલ છે, તેમજ ઇપિકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સખત કેદ તથા 3,000નો દંડ અને ઇપિકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ અને 5,000નો દંડ ફટકારેલ છે। બંને કેસોમાં ભોગ બનનાર પીડિતાને 1 લાખનું તથા ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે।